અમદાવાદની 7th ડે સ્કૂલનો વહીવટ હવે સરકારે સંભાળી લીધો છે। અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરી સ્કૂલના વહીવટદાર ચાર્જ સંભાળતા સ્પષ્ટતા કરી કે સરકારે માત્ર મેનેજમેન્ટનું કામ સંભાળ્યું છે। શિક્ષણ કાર્ય જે રીતે ચાલતું હતું એ જ રીતે ચાલશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય। નયનની હત્યા બાદ સ્કૂલની અનેક બેદરકારીઓ સામે આવતા આ નિર્ણય કરાયો છે। તપાસ રિપોર્ટમાં અનેક ગેરરીતિઓ સામે આવી છે। મોટાભાગના વાલીઓ પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે। જો કે કેટલાક વાલીઓએ સવાલ પણ ઉઠાવ્યા। બીજી તરફ શહેર શિક્ષણ અધિકારીએ પણ વાલીઓને નિશ્ચિંત રહેવા અપીલ કરી। અમારું કોઈ કંઈ ઉખાડી નહીં શકે આ પ્રકારના વલણ સાથે આ સ્કૂલ ચાલતી હતી અને કોઈ પણ પ્રકારની જવાબદારીથી મુક્ત થવા માટે અગ્રેસર હતું। માસૂમ નયનની હત્યા બાદ વારંવાર શિક્ષણ વિભાગ દ્વારા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય આધાર પુરાવા માંગવામાં આવ્યા, પણ શાળા આ આધાર પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું છે અને તેની સાથે સાથે વાલીઓને અલગ પ્રકારે મેન્યુપ્યુલેટ કરવામાં આવતું હતું કે અમારી પાસે બધું છે। જો તમારી પાસે બધું હોત તો તમે શિક્ષણ વિભાગને સેટિસ્ફાઈડ નથી કરી શક્યા, સરકારને સેટિસ્ફાઈડ નથી કરી શક્યા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓથોરિટીને સેટિસ્ફાઈડ નથી કરી શક્યા। તમે ફક્ત ને ફક્ત વાલીઓના કુમળા માનસ સાથે છેડા કરી રહ્યા છો। આ કોઈ પણ સંજોગે ચલાવી લેવામાં નહોતું આવવાનું અને આ બધું જોતા ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ આવકાર્ય યોગ્ય છે। અમને સંતોષ છે, પણ આગળ પણ એવી આશા રાખીએ છીએ કે દરેક સ્કૂલના દરેક વસ્તુ ચેક કરી અને આ બધી ખામીઓ દૂર કરવામાં આવે। અને આ સ્કૂલ માટે મારા ફેમિલીના બાળકો ત્યાં જ ભણેલા છે, એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી છેલ્લા 10-15 વર્ષથી આ લોકોએ બહુ ગેરરીતિઓ કરી છે અને એડમિશનમાં પણ ઘણા ગપેલા નીકળશે જો તપાસ વ્યવસ્થિત થશે તો। એમાં ગુજરાતી મીડિયમના ભણેલા 6ઠ્ઠા ધોરણના સ્ટુડન્ટોને ફેલ થયેલાઓને આ લોકોએ ડાયરેક્ટ એડમિશન આપેલું છે, એ મારી જાણમાં આવેલું છે ભૂતકાળમાં। સરકાર હસ્તક હવે સ્કૂલ ગઈ છે તો કેટલી ખુશી છે? અમને ખુશી છે અને પૂરી આશા છે કે સરકાર સારું એનું બંધન કરી અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને સારો અભ્યાસ મળે અને વિદ્યાર્થીઓ શિક્ષણમાં સારી રીતે આગળ જાય એ પૂરેપૂરી આશા સાથે અમે કાયમ માટે સ્કૂલ સાથે જોડાયેલા રહીશું। વાલીઓ છીએ અને વાલીઓ ભલે અમારા છોકરાઓ ભણી ચૂક્યા છે પણ બીજા વાલીઓના છોકરાઓ ભણે છે અને અમે બધા વાલીઓ સાથે છીએ અને સારા શિક્ષણ માટે અમે માંગ કાયમ માટે જારી રાખીશું। કાલે અમને ન્યૂઝમાં સાંભળવામાં આવ્યું કે મીડિયા દ્વારા કે સ્કૂલ સરકાર હસ્તગત ગઈ છે, શું એ વાત સાચી છે? અને જો સાચી હોય તો અમે કદાચ અમારા ચાઇલ્ડને વિડ્રો કરી લઈશું, કેમ કે બાળકને એજ્યુકેશન સિસ્ટમ રિલેટેડ જે અહીંયા સ્કૂલમાં શીખવાડવામાં આવે છે એના કારણે અમે અમારા બાળકને અહીંયા મૂકેલું છે કે અત્યારે મારા બાળક 2nd સ્ટાન્ડર્ડમાં છે પણ એને કદાચ કંઈક વસ્તુ પૂછીએ ને તો એની પાસે પ્રોપર આન્સર હોય છે, પ્રોપર એને ખબર હોય છે કે ઇવન દો મને કેટલાક સ્પેલિંગ નથી આવડતા એ સ્પેલિંગ એને આવડે છે। તો એજ્યુકેશન વાઇઝ મને આ સ્કૂલથી કોઈ પ્રોબ્લેમ નથી। સરકાર હસ્તક લેવાનો મતલબ એ છે કે મેનેજમેન્ટ હવે સરકાર કરશે, બાકી સ્કૂલ તો એ સિટીઝ રહેશે તમારે। આમાં સરકારની ઉપર છે ને, સરકારની ઉપર મારું નામ યજ્ઞેશ છે, યજ્ઞેશ પંચોલી, બરોબર। હવે સરકારના હસ્તે જાય એની સાથે અમને કોઈ વાંધો નથી, પણ અત્યાર સુધી આપણે જોયું છે કે સરકારના હસ્તે જે પણ વસ્તુઓ ગઈ છે ને એનું મેનેજમેન્ટ ઝીરો થઈ જાય છે, બરોબર। એટલીસ્ટ આ પ્રાઇવેટ સંચાલન છે આટલા વર્ષોથી ચાલી રહી છે, લગભગ 20 વર્ષ ઉપરથી આ સ્કૂલ ચાલે છે, બરોબર। અને અત્યાર સુધીમાં આ એક ઇન્સિડન્ટ બન્યો, બરોબર, જે ઇન્સિડન્ટ બી સ્કૂલની બહાર બન્યો હતો, બરોબર છે, તેમ છતાં પણ આ સ્કૂલને ભોગવવામાં આવી રહી છે, બરાબર છે। જે બાળક સાથે થયું એ ખૂબ જ ખોટું થયું, આવું ના જ થવું જોઈએ, પણ આ બાળકોની અંદરની વસ્તુ છે, જે છે જે પેરેન્ટ્સ હતા જે બાળકના, બરોબર છે, કે જેણે આવું કર્યું એના પેરેન્ટ્સને સજા મળવી જોઈએ અને એ બાળકને સજા મળવી જોઈએ, નહીં કે સ્કૂલને, કારણ કે સ્કૂલની સાથે તો આટલા બધા બાળકો સંકળાયેલા છે, એ બધા લોકો આજે અહીંયાથી કદાચ સ્કૂલને કંઈ આગુ પાછું થાય છે તો બધા જશે ક્યાં આગળ, બરોબર। એ પણ વસ્તુ વિચારવી જોઈએ અને સરકારના હસ્તે જાય એમાં અમને કોઈ રસ નથી, કારણ કે સરકારના હસ્તે જે પણ વસ્તુઓ ગઈ છે ને જેટલી પણ, એમાં કોઈ પણ આજ સુધી એવા એક પણ ઇન્સિડન્ટ નથી બન્યા કે ભાઈ સરકારના હસ્તે ચાલે છે ને વ્યવસ્થિત ચાલે છે। રોડ લઈ લો કે તમે કોઈ પણ નાનામાં નાની વસ્તુથી મોટામાં મોટી વસ્તુ લઈ લો, वो गलत बात है। जो डीओ साहब ने जो इंक्वायरी कमेटी बिठाई थी, हमने उनको सारे डॉक्यूमेंट सबमिट किए हैं। अराउंड 31 पॉइंट्स का उनका जो चेकशीट था, वो सारे चेकशीट्स के मुताबिक जो भी डॉक्यूमेंट्स थे, जो भी एक्सप्लेनेशन थे, हमारी तरफ से हमने दी है और अभी तक हमारे पास वो रिपोर्ट आई नहीं है, इंक्वायरी कमेटी की रिपोर्ट अभी तक आई नहीं है हमारे पास। और फिर कल हम भी चौंक गए कि ये न्यूज़ सुन के कि गवर्नमेंट टेक ओवर कर रहे। अगर कोई इंक्वायरी में हमारी कुछ कमियां है तो वी हैव टू बी गिवन अ चांस, हमें अपना तरफ से भी बोलना चाहिए। अगर कोई डिफिशियंसीज है हमें भी एक मौका मिलना चाहिए कि वो डिफिशियंसीज को कैसे क्लियर करे। આપના માધ્યમથી વાલીઓને જે ગેરસમજ છે તેના માટે હું ખાસ સ્પષ્ટતા કરીશ
કે સદર શાળાની અંદર શૈક્ષણિક કાર્ય એઝ ઇટ ઇઝ જેમ ચાલે છે તેમ બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે નોન બોર્ડના વિદ્યાર્થીઓ હોય તમામને જે બોર્ડમાં ચાલી રહ્યું છે તે શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્ય એ જ રીતે ચાલશે, સદર શિક્ષકો દ્વારા ચાલશે. વિદ્યાર્થીઓની સુરક્ષિતતા અને શૈક્ષણિક હિતો ક્યાંય પણ જોખમાશે નહીં. વાત મેનેજમેન્ટની છે. મેનેજમેન્ટ એ સદર શાળાનું પુના સ્થિત હતું, જેનો વહીવટ બેદરકારી જે કંઈ જોવા મળી તેને ધ્યાને લઈ સરકારે શિક્ષણ વિભાગે પોતાના હસ્તક કરી અને વહીવટદાર તરીકે અમોને નિમ્યા છે. ખાસ કમિટી બનાવી અને વારંવાર તેમને રજૂઆતો કરી અને સદર શાળાની માન્યતા સબબ જે કોઈ આધારો છે તે એમની પાસે માગવામાં આવ્યા છે. તેમને સમય પણ પૂરતો આપવામાં આવ્યો છે, પરંતુ માન્યતા જ ન હોય એવી અમાન્ય શાળા તરીકે જ્યારે સ્પષ્ટીકરણ થાય એ શાળાનું, ત્યારે વાલીઓએ ખાસ કરીને આ બાબતને સમજી અને આ બાબતનો સ્વીકાર પણ આપણે કરી અને શૈક્ષણિક હિત બાબતમાં જે એમની ગેરસમજ છે એ એમને દૂર કરવાની રહી. કારણ કે આ જ રીતે શૈક્ષણિક કાર્ય ચાલવાનું છે. માત્ર ને માત્ર વહીવટ સરકારે અમાન્ય શાળાનું સ્પષ્ટીકરણ થતો લેવામાં આવ્યો છે અને બીજી બેદરકારીઓ શાળાની જે જોવા મળી છે, જેમ કે એમના ઓડિટ રિપોર્ટમાં પુસ્તકોનું મોટું વેચાણ જે જોવા મળ્યું છે, એટલે કે નફાખોરીનો ધંધો એ સરકારી ખાસ કરીને નિયમોનો જે છે એ ઉલ્લંઘન છે. RTEના જે ગરીબ બાળકોના પ્રવેશ માટે સદર શાળા દ્વારા પણ પોતાને લઘુમતીનું પ્રમાણપત્ર હોવાના દાવા રજૂ કરેલા છે, પરંતુ લઘુમતીનું પ્રમાણપત્ર પણ શાળા રજૂ કરી શકી નથી. તો આટલા વર્ષો સુધી એમણે 25% RTEના વિદ્યાર્થીઓ પણ મેળવેલા નથી. આમ વહીવટી બેદરકારીને ધ્યાને લઈને માત્ર વહીવટી કાર્ય જે છે એ શૈક્ષણિક કાર્ય, શૈક્ષણિક હિતો જોવાના ચોક્કસ અમારે છે. અમારા અધિકારી શ્રીઓ જે કોઈ ત્યાં અમે અધિકૃત કરીશું તેઓ બંને પ્રકારની કામગીરી ત્યાં આગળ કરશે, પરંતુ મહદઅંશે તો વહીવટી છે અને શૈક્ષણિક હિતો જે રીતે સારા જળવાતા હશે તેના ઉપર પૂરતું તકેદારી રાખવામાં આવશે. બોર્ડના અભ્યાસક્રમો હોય છે એ પણ જે છે એ પૂરા કરવા માટેની જે કંઈ કામગીરી છે પ્રિન્સિપાલ અને જે આદરણીય શિક્ષક ગણ સ્ટાફ છે તેની સાથે રહીને એ કરાવવામાં આવશે. વાલીઓએ કોઈપણ પ્રકારની ગેરસમજ રાખવાની જરૂર નથી. સદર શાળાએ પિટિશન પણ દાખલ કરી છે, SCએ દાખલ કરી છે, પરંતુ એ એની જે છે એમનો હક છે એ રજૂઆત કરી શકે છે. એ આગળના સમયમાં નામદાર હાઈકોર્ટ દ્વારા જે કોઈ ડિસિઝન લેવામાં આવશે અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા આગળ જે સૂચનાઓ આપવામાં આવશે તેનું આપણે પાલન કરીશું. પણ મૂળ મુદ્દે અત્યારે વાલીઓએ કોઈપણ પ્રકારે જે છે એ અસ્પષ્ટ કે ગેરસમજ રહેવાની જરૂર નથી. સ્પષ્ટતા સાથે જવાબદાર અધિકારી તરીકે હું વિશ્વાસ સાથે ખૂબ સારી રીતે આપણે શાળાનો તો વહીવટ ચલાવીશું, પણ વિદ્યાર્થીઓના હિતોનું જે છે એ રક્ષણ પણ કરવામાં આવશે. શૈક્ષણિક કાર્ય એ જ રીતે થશે, એ જ શિક્ષકો દ્વારા જે ચાલે છે તે જ પ્રકારે ચાલશે. કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બન્સ નહીં થાય. વિદ્યાર્થીઓની ફીસ પણ એટલી જ રહેશે. વિદ્યાર્થીઓને જે પ્રકારે અભ્યાસ કાર્ય ચાલે છે એ પણ એમ જ રહેશે. એમાં જરા પણ કંઈ અંશે પણ હાલ ફેરફાર કરવાનો કોઈ આવશ્યકતા જણાતી નહીં હોય તો એ નહીં ફેરફાર કરવામાં આવે. જે બોર્ડની પરીક્ષા આપવાની છે તેમના પણ ફોર્મ ભરાઈ ગયા છે. જે વિદ્યાર્થીઓ અત્યારે વર્ગોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમનું પણ અભ્યાસ કાર્ય ચાલુ છે એમ જ રાખવામાં આવશે. જ્યાં એમને મદદની જરૂર પડશે, માર્ગદર્શનની જરૂર પડશે, ત્યાં ચોક્કસ એમને માર્ગદર્શન આપવામાં આવશે.